તો મિત્રો તમે મુન્નાભાઈ MBBS પિક્ચર જોઈ હશે. એમાં એક ડાયલોગ છે, મામું લેટ જા તેરી તો વાટ લગ ગઈ છે. તો એના જેવું જ કે વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ, તમારી એક્ઝામ આવી ગઈ છે. હવે સમજો આને કે હવે તમારે એક્ઝામ માટે થોડાક જ દિવસોની વાર છે અને આમાં તમારે તૈયારી કરવાની છે. જો તૈયારી નહીં કરશો તો તમને ખબર છે કે શું પરિણામ આવશે. અને એના માટે જરૂરી છે તમે સ્માર્ટ રીતે તૈયારી કરો અને એના માટે જરૂરી છે કે તમને ખબર હોય કે કયા પ્રશ્નો વધારે પૂછાય છે, કયા મોસ્ટ IMP પ્રશ્નો છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવાનું છે અને કેવા પ્રશ્નો પહેલાં તૈયાર કરવાના છે. જો બોર્ડમાં કે કોઈ પણ એક્ઝામમાં મોસ્ટ IMP પ્રશ્નો જે જનરલી 80% પૂછાય છે, એટલે સમજી લો કે 80 માર્ક્સનું પેપર હોય તો 60 ઉપર એવા પ્રશ્નો પૂછાય છે જે રેગ્યુલર છે. તો તમને એવા માર્ક્સના તો ખબર જ હોવી જોઈએ. અને બાકીના પ્રશ્નો તમારે તૈયાર કરવાના લેવલ 2 ઉપર. પછી આવશે લેવલ 3. તો પહેલું લેવલ તો ક્લિયર કરવું પડે ને. કોઈ પણ ગેમ હોય તો એમાં લેવલ 1 પછી 2, 3 આવે ને, એટલે પહેલાં લેવલ 1ના ખેલાડી બની જાઓ. અને એના માટે તમારે જોઈએ મોસ્ટ IMP પ્રશ્નો જે હું તમને અત્યારે આપું છું. આજે આપણે જોઈશું કેમિસ્ટ્રીમાં આવતા જે 4 પાર્ટ છે, 1, 2, 3, 4, એના મોસ્ટ IMP પ્રશ્નો. અને આ પ્રશ્નો તમને અપાવશે સારા એવા માર્ક્સ અને આ બધા પ્રશ્નો મોસ્ટ ઓફ તમને મળશે જ એક્ઝામમાં. ઓકે, પહેલાં પણ મેં IMP આપ્યા હતા ફર્સ્ટ એક્ઝામમાં, તમે જોયું હશે ને. હવે આ તમારી જે એક્ઝામ આવી છે એમાં પણ તમને બહુ કામમાં આવશે. તો લેટ્સ સી. અને યાદ રાખજો મિત્રો, આ પ્રશ્નો કર્યા પછી જ બીજા બાકીના તૈયાર કરજો. જો આ બાકી રાખશો તો તમે સમજી લો કે મેઇન પ્રશ્નો બાકી રાખી રહ્યા છો. એટલે પહેલાં આ તૈયાર કરો, પછી તમારી જોડે ટાઈમ વધે તો બીજા તૈયાર કરો. હું એમ નહીં કહેતો કે ખાલી આટલું જ તૈયાર કરીને જાઓ, પરંતુ પહેલાં આટલું તૈયાર કરો, બાકીના પછી તૈયાર કરો. તો ચેપ્ટર વાઇઝ પ્રશ્નો તમને હું ટીક કરાવીશ. તમે કોઈ પણ ચોપડી જો તમારી હોય એમાં ટીક કરી લો, ચોપડીના પ્રશ્નો લખી લો, ગ્રાઇડમાંથી શોધી નાખજો. પણ મિનિમમ પ્રશ્નો, મેક્સિમમ માર્ક્સ આપણો ધ્યેય રહેશે. અને હા મિત્રો, વિડીયોની અંદર તમને એવા પ્રશ્નો પણ હું તમને કહીશ કે જે લાઇકલી બહુ બધા બોર્ડમાં પૂછાયેલા છે ને પૂછાતા આવ્યા છે. એટલે દરેક ચેપ્ટરમાં 2-3 પ્રશ્નો એવા પણ હું કહીશ તમને કે જે પૂછાય જ છે. એટલે વિડીયો પૂરેપૂરું જોજો જેથી તમને ખ્યાલ આવી જાય કે આ પ્રશ્નો તો આપણે છોડવાના જ નથી. ઓકે, તો લેટ્સ બિગિન. તો મિત્રો આપણી પાસે જે પહેલું જે ચેપ્ટર છે એનાથી હું ટીક કરીએ. પહેલું ચેપ્ટર છે પિક્ચર શું, રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણ. હવે તમારે અહીંયા ધ્યાન રાખવાનું કે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ જે ચેપ્ટર છે 5 માર્ક્સનું છે અને આમાં ઓપ્શન પણ નથી, એટલે પણ પૂરેપૂરું 5નું જ પૂછાશે. એટલે 5 માર્ક્સ તમારે આ પૂરા કરવા જ પડશે. એના માટે 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાઈ શકે છે અને 3 માર્ક્સનો એક મોટો પ્રશ્ન. 2 + 3 એટલું યાદ રાખજો. તો કયા કયા પ્રશ્નો જે તમારે તૈયાર કરવાના છે ધ્યાનથી સાંભળજો. અને તમને સમક્ષ લખેલા પણ મળશે, એટલે લખી લેજો તમે. પહેલો જે પ્રશ્ન છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે. પછી જે ચોપડીનો ઇન્ટેક્સ ક્વેશ્ચન. હવે જો ચોપડીના જે ઇન્ટેક્સ ક્વેશ્ચન છે કેમિસ્ટ્રીમાં બહુ મહત્વના છે કે આમાંથી આ લોકો બહુ પૂછે છે. ઇન્ટેક્સ ક્વેશ્ચન 1, 2, 3. અને આમાં મેં જૂની ચોપડીનો પાના નંબર લખ્યું છે, પાના નંબર 6 છે જૂની ચોપડીમાં. યાદ રાખજો, જૂની ચોપડી લેજો. નવી હોય તો બહુ સારું, એમાં તમને ઇન્ટેક્સ ક્વેશ્ચન 1 થ્રુથી મળી જશે, સરખાઈ લેજો. ક્વેશ્ચન નંબર 3 છે, આ પણ ચોપડીનું ઇન્ટેક્સ ક્વેશ્ચન છે, જેમાં પહેલો પ્રશ્ન પાના નંબર 10 ઉપર એક જ પ્રશ્ન. આ જો ઇન્ટેક્સ ક્વેશ્ચન છે ને બહુ નાના છે, એટલે નાના પ્રશ્નો છે, તૈયાર કરવાના છોડતા નહીં. પછી જે પ્રશ્ન 4, એવી વિઘટન પ્રક્રિયાઓ કે એક સમીકરણ દર્શાવો જેમાં ઉષ્મા ઉર્જા પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરા પાડે. ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક મોસ્ટ IMP છે, છોડવાનું જ નહીં. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા ઉદાહરણ આપી. શ્વસન એ ઉષ્માક્ષેપક ક્રિયા છે, સમજાવો. ખોરાપણું એટલે શું, તેના અટકાવવાના ઉપાયો. વિઘટન પ્રક્રિયાઓ સંયોગીકરણની પ્રક્રિયાઓથી વિરુદ્ધ શા માટે કહેવાય છે. વિસ્થાપન અને દ્વિવિસ્થાપન વચ્ચે તફાવત શું છે. અને સ્વાધ્યાયમાંથી 5મો, 6, 7મો, 8મો જે સમીકરણના પ્રશ્નો છે. હવે યાદ રાખો મિત્રો, આ 5, 6, 7, 8 મારા માટે લખવા માટે બહુ મોટા થઈ જાય, પણ તમે સ્વાધ્યાયનો 5, 6, 7, 8 પ્રશ્નો જરૂર કરજો. કે આમાંથી તમને એક વાક્યના તો નહીં, પણ આ મોટા પ્રશ્નોમાં બહુ એકાદ પૂછાઈ જશે તો તમારું કામ થઈ જશે. કે છે નાના પ્રશ્નો. કેમિસ્ટ્રીમાં ઓછું લખો, વધુ માર્ક્સ મેળવો. ઓકે, તો આ થઈ ગયું તમારું ચેપ્ટર નંબર 1. હવે આવી જઈએ આપણે ચેપ્ટર નંબર 2 ઉપર, જે છે આપણું એસિડ, બેઝ અને સોલ્ટ. હવે ક્ષાર. એસિડ, બેઝ, સોલ્ટમાં તમારું આ ચેપ્ટર છે ટોટલ 7 માર્ક્સ ગુણબાર છે અને જનરલ ઓપ્શન સાથે 10 માર્ક્સનું છે. એટલે ચેપ્ટર જો તમે પૂરું ક્લિયર કરી લેશો તો તમને 10 માર્ક્સ સુધી મળી શકે છે. 10 માર્ક્સ, જેમાં મોટા પ્રશ્નો પૂછાઈ શકે છે, 4-4 માર્ક્સના 2 અને 2 માર્ક્સનો એક નાનો પ્રશ્ન, 1-1 માર્ક્સના 2 નાના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. ઓકે, તો આ થઈ ગયું એના. અને ગુણબાર 7 છે, એટલે મિનિમમ 7નું કવર કરી શકો છો અમે, અને મેક્સિમમ 10.
તો ભાઈ સાતમા આમાં છે પહેલો જે પ્રશ્ન છે દાણેદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. આમાં આપણે મોટા પ્રશ્નો તરફ વધારે ધ્યાન આપીશું, એ કે 4 માર્ક્સમાં છે. બીજો પ્રશ્ન છે શા માટે ખાટા પદાર્થોને પિત્તળ અને તાંબાના વાસણોમાં ના રાખવા જોઈએ? સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? ધોવાના સોડા અને બેકિંગ સોડાના 2 મહત્વના ઉપયોગો. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ, આ મોટા પ્રશ્નમાં પૂછાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ, વિરંજન પાવડરની બનાવટ, પીએચ માપક્રમ, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ. આ બહુ સારો પ્રશ્ન છે, આમાં નાના પણ ભણી શકે છે. ઇન્ટેક્સ ક્વેશ્ચન ચોપડીમાં જે પાના નંબર 25 છે એના બધા, બરાબર ને, 25 પેજ ઉપર જૂની ચોપડીમાં બધા ઇન્ટેક્સ ક્વેશ્ચન ચોપડી લઈને બેસજો. તટસ્થીકરણની પ્રક્રિયા શું છે? બહુ સારો પ્રશ્ન છે. તટસ્થીકરણ ક્લોર આલ્કલી પદ્ધતિ, તમને ખબર છે ક્લોર આલ્કલી પદ્ધતિમાં હાઇડ્રોજન, ક્લોરીન અને નાઇટ્રોજન ઉત્પન્ન થાય છે, એના ઉપયોગો યાદ રાખજો. સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા એક પ્રયોગ છે. અને પછી સૂચકોના પ્રકારો વિશે સમજો કે ભાઈ ઘ્રાણેન્દ્રિય સૂચક ને બધા જે સૂચકો આવે છે એના નામ આવડો જોઈએ તમને, અને કુદરતી સૂચક અને બીજા ઘ્રાણેન્દ્રિય સૂચકોના વગેરે. ઓકે, તો આ સારા પ્રશ્નો છે, બધા આ કરી નાખજો. આપણો હેતુ એ જ રહેશે કે તમને વધારે પ્રશ્નો નહીં આપવાના. અને હવે આવી જઈએ ત્રીજા પાઠ ઉપર, જે છે ધાતુઓ અને અધાતુઓ, મેટલ અને નોન મેટલ. એમાં પહેલો સારો પ્રશ્ન છે ઉભય ગુણી ઓક્સાઇડ એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. આયોનિક સંયોજનના ગુણધર્મો, ભાઈ આયોનિક સંયોજનના 4 ગુણધર્મો છે, તમને ખબર જ છે. એના ભાઈ ગલન બિંદુને બધું એ આપે છે, એ સારું કરવાનું. મિશ્ર ધાતુઓ, એમાં બ્રોન્ઝ, બ્રાસ અને સોલ્ડરના ઘટકો. આઈએમપી છે, નાના નાના પણ પૂછાય છે. આ જે ત્રીજું ચેપ્ટર છે આ પણ તમને 10 માર્ક્સનું છે, મેક્સિમમ મેળવી શકો છો. 7 માર્ક્સ આનો ગુણભાર છે. આમાં તમને 2 માર્ક્સનો એક પ્રશ્ન, 3 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર ને, અને 1 માર્ક્સનો નાના પ્રશ્નો, એટલે 10 માર્ક્સ તમે મેક્સિમમ મેળવી શકો છો. તો આ ખ્યાલ આવી ગયો તમને. પછી ભુંજન અને કેલ્સિનેશન, આ તો છોડાય જ નહીં. ભુંજન અને કેલ્સિનેશન જૂનાથી આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. કોપરનું વિદ્યુત વિભાજન પદ્ધતિ, આ ચેપ્ટરનું જો ટોપ 1 ક્વેશ્ચન કહીએ ને તો આ છે. ઓકે, અને સ્વાધ્યાયમાં ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં જૂની ચોપડીમાં પાના નંબર 40માં ક્વેશ્ચન પહેલો બીજો, પછી જૂની ચોપડી પાના નંબર 46માં પહેલો બીજો ચોથો પાંચમો, અને સ્વાધ્યાયનો 12મો પ્રશ્ન કારણો આપો, આ બી બહુ પૂછાય છે. અને ધાતુ અને અધાતુ વચ્ચે રાસાયણિક ગુણધર્મોના આધારે તફાવત. અને આની અંદર અપવાદ જરૂર યાદ રાખજો. ધાતુઓના અપવાદો શું છે એ તમને, ધાતુ અને અધાતુના અપવાદો કઈ ધાતુ અને અધાતુઓ અલગ હોય છે, 1 માર્ક્સમાં કામમાં આવશે. અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો, છેલ્લો જે છે ચોથો કાર્બન. હવે કાર્બન ચેપ્ટર છે એ 6 માર્ક્સનું છે. તમને 1 માર્ક્સના નાના પ્રશ્નો અને 4 માર્ક્સનો મોટો પ્રશ્ન, એટલે તમારા નાના પ્રશ્નો તરફથી સમજવું પડશે ને મોટા પ્રશ્ન પણ તૈયાર કરવું પડશે. જો કાર્બન પાર્ટનું નામ કાર્બન છે, એટલે કાર્બનનો પહેલો જ પ્રશ્ન આઈએમપી છે. કાર્બનની ચતુસંયોજકતા સમજાવો. ભાઈ આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, ચતુસંયોજકતા. મિથેન અને એમોનિયામાંથી એકનું સહસંયોજક બંધ સમજાવો, યાદ રાખજો. કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફરના બિંદુ નિરૂપણ. પેન્ટેનના સમઘટકો, પેન્ટેનના સમઘટકો કેટલા છે તમને ખબર જ છે. ઓકે, પછી સાયક્લોપ્લેન્ટનનું સૂત્ર. આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે. સાબુની સફાઈ વિધિ એટલે પ્રક્ષાલન વિધિ, સાબુમાં મિસેલ જે બને છે એની બહુ પૂછાય છે. અને વ્યાખ્યા આપો આમાંથી, અને 1 સમીકરણ આપો. દહન ક્રિયા, ઓક્સિડેશન, વિસ્થાપન અને એસ્ટરીકરણ. એમાં એસ્ટરીકરણ બહુ કામનું છે. એસ્ટરીકરણનું સમીકરણ ગમે તે રીતે આ લોકો પૂછે જ છે. પછી જે ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મના આધારે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ કેવી રીતે વિભેદિત કરશો. હાઇડ્રોજનીકરણ શું છે, એની ઉપયોગિતા, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડના ઉપયોગો. ઓકે, તો આટલા પ્રશ્નો સારા છે. અને પછી જો એક પ્રશ્ન કદાચ આમાં રહી ગયો છે, આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન જે શ્રેણી છે એના તમારે નામને કઈ રીતે પડે છે એ જોઈ લેવાનું છે, બરાબર ને. આ સમાનધર્મી શ્રેણી કદાચ લખવાનું રહી ગયું છે આમાં, તો યાદ રાખજો તમે. આ પ્રશ્નો તમારે મોસ્ટ આઈએમપી છે, તમારે આટલા તૈયાર કરી લેવાના છે. અને યાદ રાખો મિત્રો કે આ પ્રશ્નો તૈયાર કરશો ને તો તમને મોસ્ટ ઓફ તમારી એક્ઝામમાં પ્રશ્નો મળશે જ. એટલે આ કેમિસ્ટ્રી થઈ ગયું છે. પછી તમે આપણે મળશે બીજા વિડીયોમાં તમને બાયોલોજી, ફિઝિક્સ આ રીતે મળશે. પણ એના માટે જરૂરી છે કે તમે લાઇક અને શેર જરૂર કરશો. જેટલા લાઇક અને શેર વધારે હશે એટલા હું તમારા માટે કામના વધુમાં વધુ વિડીયો લાવતો જઈશ. તમારા મિત્રોને શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો. તો તૈયારી કરો, આગળ વધો. શુભમ.